બ્લોગ પહેલા કહેતો હતો કે વસ્તુ આવવાની છે, તો ફાઇનલી વસ્તુ આવી ગઈ છે અને આજે એનું મુહૂર્ત છે. ભાઈબંધોમાં આવી ગયા હતા જરાક મળવા મિલાપ વધી ગયો તો. હવે બોલો કઈ તમારે ઈચ્છા વિચ્છા? દિનની આ રહી હે. જય દાસારામ અને હરે મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજા જ હશે. તો સ્વાગત છે તમારું આપણે એક ફરી પાછા નવા વ્લોગમાં. અને ભાઈ તમને બે વ્લોગ પેલા આ ગયો વ્લોગ નહીં આગલા વ્લોગ પેલા કહેતો હતો કે વસ્તુ આવવાની છે, તો ફાઇનલી વસ્તુ આવી ગઈ છે અને આજે એનું મુહૂર્ત છે. તો આમ તેથી જ તમને અટકર આવી ગઈ હતી કે ભાઈ હું વસ્તુ છે, તો વસ્તુને એવું છે 4 વ્હીલ છે. તો આજે છે એનું મુહૂર્ત અને ભાઈ આપણે એક કામથી બહાર પણ જવાનું છે. અત્યારે મુહૂર્ત કરીને વહી જશું ને પપ્પા ને બધા ઘરના ને બધા એને જશે. આપણે પેલા તો કુળદેવી માના મંદિરે જશે, પછી દાસારામ બાપા શનિદેવ એ બધા જઈ આવીએ તો બપોર થઈ જશે. પછી આપણે કામ એક ઠેકાણી પતાવીને પછી બપોરે આપણે આવતા રહ્યું પછી જઈ હું મોટા વડિયા ત્યાં દશામાનું મંદિર છે ત્યાં. તો ચાલો જોઈએ અને મળીએ આગળ ને જોતા રહેજો બ્લોગ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીની ઉદ્ઘાટનની તૈયારી થઈ ગઈ છે. અને ભાઈ આ હારને આમાં હાર છે ફૂલ છે ને એની વાત કરું તો ભાઈ આપણે હારનું ફૂલનું કામ એક નંબર છે. કઈ જગ્યાએ તો ભાણવરમાં રણજીતપરામાં આશાપુરા ચોકમાં મિલન ફ્લાવર્સ કરીને હે ભાઈ. એક નંબર તમારે ફૂલ ફ્લાવર્સ કંઈ પણ લેવું હોય તો. અને બીજા નંબરમાં કે ત્યાં તમને આપણે લગનગાળો પણ હાલે છે, તમને બધાને ખબર છે. તો વરરાજા માટે શેરવાની કે ભાડે મળી જશે. ટોટલી વસ્તુ તમે ત્યાં જાઓ એટલે મજા જ આવી જાય. અને ભાઈ આમાં આપણા બજેટમાં બધું મળી જાય. તો એક ફેર મુલાકાત લેજો ને કેવું છે કે હું કંઈ જરાક જોઈ આવજો ને તમારા ભાઈને યાદ કરજો. અને નંબર તમારે જોતા હોય તો અહીંયા નીચે આપી દઈશ. જરાક જોઈ આવજો જ્યારે જરૂર પડે ત્યારે. હું કહેતો તો આપણે ગાડી છે, ગાડી કઈ છે તો તમને બતાવી દઉં કે તમને માં કઈ 4 વ્હીલર છે. તો આપણે ગાડીમાં છે ઇકો ગાડી.
સકર નિરાયતી પછી જવાનું છે. તમે બધા કામ છે તો થાય છે મોડું અત્યારે. તો જો આ એકાનું આપણે ગાડીનું થઈ ગયું છે એવું મુહૂર્ત કરી નાખ્યું. અને આ બધા હવે આમ માતાજી ને બધા જઈ આવીએ, આપણે કામ છે પતાવી આવીએ અને પછી આવીએ પાછા અને પછી જઈશું માતાજીએ. આપણે તો નિરાયતી જઈ આવ્યું કેમ કે આપણે ચાલો જઈએ અને મળીએ બપોરે. તો ફાઇનલી મિત્રો બપોર પછીનો સમય થઈ ગયો છે અને ભાઈ આપણે બપોરે 1 વાગ્યાના આવતા રહ્યા હતા. આ બધા પણ મારી પહેલા આવી. મને એમ હતું કે હું વહેલો આવી જાય, પણ માતાજી ગયા હતા દાસારામ બાપાને આપણે પહેલા આવી ગયા હતા. અને તમને ભાઈ હવે ગાડી છે ને અંદરથી કાયદેસર બતાવું. તો છે અમુક છે અને ભાઈ હવે આપણે જવાનું છે મોટા વડિયા દશામાનું મંદિર છે ત્યાં. તો ચાલો જઈએ અને મળીએ એની સાથે. આપણે સોનવડી અત્યારે આવી ગયા છીએ દાદીને ઘરે. અને બાજુમાં ખેતર છે, પૂરા પણ છે. તો એ બધા આપણે અમે બધા એને માને છે બધા. તો તે ત્યાં પગે લાગવા આવ્યા હતા નારિયેળી. હવે જવાનું છે આપણે દશામાના મંદિરે. તો ચાલો કન્ટિન્યુ. એકચ્યુઅલીમાં ફાઇનલી મિત્રો આપણે દશામાના મંદિરે આવી ગયા છીએ. મજા આવે. તમે જોઈ વાહ છોકરો ડાયો કામનો રેડી. હાંજ પડી ગઈ ને આપણે આવી ગયા છીએ રૂપામોરા સમૂહ લગ્નમાં. તો જો આપણે જરાક નિરાતે વાત કરીએ. તો આપણે હાર્દિકભાઈ અને ભૌતિકભાઈ ને બધા આવી ગયા છીએ. તો જરાક છે ને હવે ભાઈને દાંડિયા રસ રમવાનો શોખ જાગ્યો છે. તો શોખ પૂરો કરી લઈએ. હાલ કરી લઈએ, ચાલુ થાય એટલે જો સામે આવે તો બંધ થાય. તમને હરમ ના આવે જરાક? તમે આવ્યા ને આરામ હોય તો આવી ગયા બેજાતી થઈ ગઈ. હાલો તો મિત્રો આપણે વાહેથી વાત ના થાય કેમ કે બે ભાઈ બંધવામાં આવી ગયા હતા. જરાક મળવા મિલાપ વધી ગયો તો. હવે બોલો કઈ તમારે ઈચ્છા દિનની આરી હે નીની આરી નહીં આ રહી કેવી વાતો કરે. તને ખબર આજ નવી વસ્તુ લીધી તો ખબર ને? હા એ તમને ખબર. એ માટે યાર કોંગ્રેચ્યુલેશન. અમારે સામે યાદ ચડાવવું પડે કોઈ અમને ખબર નથી ભાઈ. અમારે નીની આરી ને इसमें મગજ કામ નહીં કર रहा. તો કામ અહીંયા જોવાનું ઇધર કાંઈ જેવું નહીં પણ નીંદર આવે લે ચોખા ભાષામાં. તો હજી તો રમવાનું છે. હજી તો રમ્યા જ નથી. જણું રમ્યા કોઈ રમ્યું જ નથી. હજી બાયું જ રમ્યું ખાલી. બાયું તો આપણો વારો હે ને હવે આપણો હાલ આગળ ગરબાટ બોલાવજો. તમારો ભાઈ પછી બાકા ચીકી બોલાવશે. બોલાવશે. તો હવે જવાનું છે એકચુઅલીમાં રમવા. હા ભાઈને કહું છે ને જરાક આમ સાઈડમાં પાણી પીયાવી એમનો ટાટા સાઈ. વિડીયો. આમાં કલબલાટ બહુ થતો હતો એટલે મજા ના આવે. નકર તો અમને તો કઈ મળે કઈ ના નડે કા. હાલ હવે જાઉં રમવા જાય પછી મળીએ. હા એને કઈ એટલે તમને જ કહેવાનું છે કે મળીએ પછી રાતે. એને કઈ લે તમે બીજું ના સમજ. તને કહો હવે કે હલામી જગ્યા ગોતો પછી આમાં રમો. આમળું છે નહીં અહીંયા જ છે ને ઉપર અહીંયા હોય.
જોજો